આ તરફ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે પણ કર્યા હનુમાન દાદાના દર્શન। વસ્ત્રાલમાં હનુમાન મંદિર અને રામજી મંદિરમાં તેમણે દર્શન કર્યા। તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના મનમાં રામ વસેલા છે, ધર્મને અમે રાજકારણ સાથે નથી જોડતા। હનુમાન દાદાના દર્શન કરીને હિંમતસિંહ પટેલે જંગી લીડથી તેઓ જીત મેળવે તેવી પ્રાર્થના કરી। કોંગ્રેસ પાર્ટીના મનમાં રામ વસેલા છે। કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી આ દેશનો ઇતિહાસ તમે જોઈ લો કે પૂજ મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલકે જ્યારે અંગ્રેજો સામે લડ્યા ત્યારે ગણપતિ દાદાની સ્થાપના કરીને જ્યારે બ્રિટિશરો લોકોને ભેગા નહોતા થવા દેતા ત્યારે ગણપતિ દાદાની સ્થાપના કરીને ગણેશ ઉત્સવના માધ્યમથી લોકોને ભેગા કરીને આખા દેશની એકતાના અખંડિતતાને મજબૂતાઈથી લડત આપી। એટલે ધર્મ એ અમારી આસ્થાનો વિષય છે, ધર્મ એ સનાતન ધર્મ છે। જુઓ, ભગવાન રામ એ આ વિશ્વની એક મહાન શક્તિ છે। ભગવાનની તોલે કોઈ પણ વ્યક્તિને લાવવું, હું બધાનું સન્માન કરું છું, પણ ભગવાનની તોલે કોઈ વ્યક્તિને તુલના ના કરવી જોઈએ। ભગવાન એ વૈશ્વિક અને હજારો વર્ષથી સદીઓથી ચાલતી આવેલી એક મહાન અદ્રશ્ય શક્તિ છે। બીજી વાત રહી કે લોકોના મનની અંદર શું વસેલું છે એ તો આ 7 તારીખે ગુજરાતની જનતા અને આ દેશની જનતા બતાવી દેશે। આજે તમે 300 રૂપિયાની અંદર મળતું ગેસ સિલિન્ડર 1200 રૂપિયામાં આપી રહ્યા છો, તમે 30-35 રૂપિયામાં મળતું પેટ્રોલ ડીઝલ 100 રૂપિયામાં તમે આપી રહ્યા છો। તમે યુવાનોને શિક્ષણનું ખાનગીકરણ કરી નાખ્યું, તમે સરકારી હોસ્પિટલો બંધ કરી નાખી, તમે લોકોને રોજગાર માટે યુવાનો જે છે એને ફિક્સ પગાર કરીને એનું શોષણ કરી રહ્યા છો। 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું એ વચન કર્યું। આજે યુવાન શિક્ષિત બને છે પણ એને રોજગાર નથી મળતો ને જ્યારે સરકારી જાહેરાતો બહાર પડે છે ને પેપર યુવાનો કોચિંગ કેમ્પમાં લાખો રૂપિયા ખર્ચા કરીને પરીક્ષા એક્ઝામ આપવા જાય છે ત્યારે 1-2 વખત નહીં 23 વખત ગુજરાતમાં પેપર લીક કૌભાંડ થાય છે। 50-50 કરોડના ખર્ચે બનેલા બ્રિજો 1-2 વર્ષની અંદર તૂટીને કડક ભૂસ થઈ જાય છે। કાંડ અને કૌભાંડોમાંથી રચાયેલી સરકાર આજે ખેડૂતોની આવક બમણી કરીશું, ખેડૂતો આજે આંદોલનો કરી રહ્યા છે અને એમને કચડી દેવામાં આવે, એમની હત્યાઓ કરી દેવામાં આવે। આજે તમામ ક્ષેત્રે મહિલાઓ હેરાન છે, ગૃહિણીઓ હેરાન છે, લોકોનું આર્થિક બજેટ ખોરવાઈ ગયું છે, ખેડૂતો હેરાન છે, યુવાન બેરોજગાર છે। સરકાર કયા મુદ્દે આવશે? 2019માં લોકોને એવું હતું કે 5 વર્ષનો સમય આપ્યો છે, એક તક ફરી આપીએ। હવે સમય બદલાઈ ગયો છે, દેશનો મૂડ બદલાયો છે અને દેશનો મૂડ તમે લોકતંત્ર પ્રજાતંત્રની અંદર આજે તમે જે કીધું ને, જે પર્વો ચાલી રહ્યા છે, આજે રામનવમી ગઈ, હનુમાન જયંતિ આજે આવી છે, એ જ રીતે લોકશાહીનું મોટું પર્વ જે છે એ 7મી તારીખે એ પણ એક ઐતિહાસિક પર્વ છે કે જ્યારે જેમ 2004માં ભારતીય જનતા પાર્ટીનું સત્તા પરિવર્તન થયું હતું એ જ રીતે આ 2024માં ભારતીય જનતા પાર્ટીનું સત્તા પરિવર્તન થઈને ઇન્ડિયા ગઠબંધનની લોકોની લોકશાહીની પ્રજાતંત્રની સરકાર બેઠશે।